તો રાજકોટમાં પણ મહાનગરપાલિકામાં 18 વોર્ડમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે। 1014 મતદાન મથકો પર 8948 જેટલો પોલિંગ સ્ટાફ અને ઈવીએમ મશીનો તૈનાત કરી અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીના દિવસે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન છે તે કરતા હોય છે। આવતીકાલે હવામાન વિભાગ દ્વારા જે તડકાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। 40 ડિગ્રી ઉપરનું તાપમાન છે તે રહેવાનું છે। તેને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી નાખવામાં આવી છે। તમામ જે ઈવીએમ છે જે પોતપોતાના મથકે પહોંચી ચૂક્યા છે। આ મંડપ છે તે પણ રાખવામાં આવ્યો છે કે મતદારોને જે તડકો ન લાગે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર રાજકોટમાં રહેશે। આશરે 2500 થી વધુ જવાનો છે તે આ બંદોબસ્તમાં ઉભા રહેવાના છે। જે આવતીકાલે 45 થી 50% જેટલું મતદાન ગરમીના હિસાબે થઈ શકે છે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। ત્યારે જે 28 તારીખે જે તમામ જે 236 જેટલા ઉમેદવારો છે તેનું ભાવિ છે તે નક્કી થશે। લકી રાશિ ઝાલા, GSTV।